નમસ્કાર મિત્રો, આજે આપણે વાત કરવાના છીએ આ વિડીયોની અંદર કે તમે તમારા રેશન કાર્ડની અંદર તમારું નામ છે કે નહીં એ તમે કેવી રીતે ચેક કરી શકો. તો એના માટેની જે પ્રોસેસ છે એ કેવી રીતે કરવાની છે અને તમે તમારા રેશન કાર્ડની અંદર ઓનલાઈન નામ છે કે નહીં એ કેવી રીતે ચેક કરી શકશો, એના માટેની તમામ માહિતી આ વિડીયોની અંદર આપણે જોવાના છે. તો એના માટે તમારે સૌથી પહેલાં શું કરવાનું છે? સૌથી પહેલાં તમારે મોબાઈલની અંદર પ્લે સ્ટોર ઓપન કરવાની છે. પ્લે સ્ટોર ઓપન કરીને તમારે ઉમંગ એપ ડાઉનલોડ કરવાની છે. તો એના માટે તમારે અહીંયા સર્ચ કરવાનું છે ઉમંગ. જેવું તમે ઉમંગ સર્ચ કરશો એટલે આ રીતની તમને એક એપ્લિકેશન જોવા મળશે. મારા મોબાઈલની અંદર મેં ઓલરેડી ઇન્સ્ટોલ કરેલી છે, તો અહીં અપડેટનો ઓપ્શન બતાવે છે. તમારે એને ડાઉનલોડ કરીને ઇન્સ્ટોલ કરવાની છે. ઇન્સ્ટોલ કર્યા બાદ તમારે એપ્લિકેશનને ઓપન કરવાની છે. એ એપ્લિકેશન ઓપન કરશો એટલે આ રીતની એક પ્રોસેસ થશે અને જે એપ્લિકેશન ખુલશે એટલે આ રીતનું એક હોમ પેજ જોવા મળશે તમને. તો ત્યાર પછી તમારે એને સર્ચ કરવાનું છે રાશન. સર્ચનો ઓપ્શન આપેલો છે અને તમે રાશન સર્ચ કરશો. ત્યાર પછી અહીંયા તમારો જે રાશન કાર્ડનો નંબર હોય એટલે કે રાશન કાર્ડનો જે બુક નંબર છે તમારે એ નંબર તમારે અહીંયા એન્ટર કરવાનો છે અને અહીંયા ચેક ડિટેલ પર ક્લિક કરવાનું છે. જેવું તમે ચેક ડિટેલ પર ક્લિક કરશો એટલે તમારા રેશન કાર્ડની અંદર જેટલા પણ નામ હશે એ તમામ નામ તમને જોવા મળશે. તો આ રીતે તમારા રેશન કાર્ડની અંદર કોના કોના નામ છે એ તમે ચેક કરી શકશો. મિત્રો, વિડીયો પસંદ આવ્યો તો વિડીયોને લાઇક કરજો, તમારા મિત્રો સાથે પણ શેર કરજો અને આવી જ નવી માહિતી મેળવવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરી નોટિફિકેશન બેલ આઇકોનને ઓન કરી લેવું, જેથી કરીને અમારી ચેનલ પર અપલોડ કરવામાં આવતા વિડીયોની નોટિફિકેશન તમને સૌથી પહેલા મળે રહે. આપણે મળીશું નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત.